ગાંધીનગર જિલ્લાના દહેગામ નજીક ગલુદણ ગામમાં નકલી ઘી બનાવતી 3 ગેરકાયદેસર ફેક્ટરીઓ ઝડપાઈ છે। ગાંધીનગર રેન્જ આઈજીની ટીમે સ્થાનિક પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એફએસએલ સાથે સંયુક્ત દરોડા પાડીને આશરે 9300 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે, જેની કિંમત ₹48 લાખથી વધુ હોવાનું સામે આવ્યું। તપાસમાં એસેન્સ અને કલરનો ઉપયોગ કરીને અંજની ઘી, અનુજ ઘી અને બરસાના નામે ઘી તૈયાર કરી પેકિંગ કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું। ઉપરાંત માવો બનાવવા માટેનો આશરે 2500 કિલો જથ્થો પણ કબજે કરાયો છે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલ્યા છે અને રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરાશે। સરકારે એનાલોગ પનીર ઉપર પ્રતિબંધ મૂક્યો છે, તેની વચ્ચે તપાસ જે છે તે ધમધમાટપૂર્વક ચાલી રહી છે, એટલે કે સમગ્ર રાજ્યની અંદર એનાલોગ પનીર વેચતા વિક્રેતાઓ પર તવાહી કરવામાં આવી છે। તેની વચ્ચે હવે દહેગામ ખાતે નવો પર્દાફાશ થયો છે, જે અંતર્ગતની વાત કરીએ તો ગાંધીનગર દહેગામ પાસે આવેલા ગલુદણ ગામ નજીક નકલી ઘી બનાવતી 3 જેટલી ફેક્ટરીઓ જે છે તે ઝડપાઈ છે। ગઈકાલ રાત્રે આ ત્રણેય કંપનીઓ તમે જોઈ રહ્યા છો, ત્રણેય કંપનીઓ પર પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા કરવામાં આવે છે। ગઈકાલ રાતથી આ પ્રકારની ટીમ દ્વારા દરોડા કરવામાં આવે છે, જે અંતર્ગત આ ત્રણેય કંપનીઓની વાત કરીએ તો અંજની માર્કેટિંગ, કુળદેવી માર્કેટિંગ, નિયાઝ ફૂડ પ્રોડક્ટ માર્કેટિંગ સહિતની જે કંપનીઓ જે છે ત્યાં દરોડાની કામગીરી અત્યારે હાલ પણ ચાલી રહી છે। આજે લાગે છે કે મોડી સાંજ સુધી પણ આ પ્રકારની પ્રક્રિયા જે છે તે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કરવામાં આવે તો નવાઈ નહીં, કારણ કે જે પ્રકારે વાત કરીએ તો અત્યાર સુધીમાં 15 જેટલા સેમ્પલ જે છે તે વિવિધ પ્રોડક્ટના લેવામાં આવ્યા છે, જે અંતર્ગત જે દરોડા કરવામાં આવે છે, જે અંતર્ગત 20 લાખથી પણ વધારે માલ જે છે તે સીઝ કરવામાં આવ્યો છે। જોકે છેલ્લા કેટલાય સમયથી આ યુનિટો દ્વારા રોકટોક રીતે બનાવટી ઘીની કામગીરી થતી હોવાની પ્રાથમિક માહિતી મળી હતી, જેના અનુક્રમે આ સમગ્ર કંપની જે છે તે કંપનીમાં સંયુક્ત રીતે પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી। લાખો રૂપિયાનો જથ્થો અત્યારે હાલ તો સીઝ કરવામાં આવી રહ્યો છે। વિમલ સહેરા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી,